ડભોઈ તાલુકાના નડા ગામે આવેલ શ્રી નડા કેળવણી મંડળ હસ્તક ઉચ્ચ પ્રાથમિક તથા માધ્યમિક શાળાની જમીનમાં શૈક્ષણિક હેતુનો ભંગ શરત ભંગ થયેલ હોય જેની સામે કાર્યવાહી કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ભાવેશભાઈ પટેલ દ્વારા લેખિતમાં જાણ કરી તપાસ અંગેની માંગણી કરી હતી। ડભોઈ તાલુકાના નડા ગામે રહેતા ભાવેશભાઈ એસ પટેલ દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર તાલુકાના નડા ગામે ખાતા નંબર 428 બ્લોક નંબર 1220 જૂનો સર્વે નંબર 1482 પૈકીના ક્ષેત્રફળ 1393 આકાર 5/43 પૈસાવાળી બિન ખેતીની જમીન છે। તે સમયે પડતર ગૌચર જમીન સરકાર શ્રી શૈક્ષણિક હેતુથી ફેરબદલ કરેલ હતો। તે સમયે પડતર હેતુ શરતોને આધીન જમીનમાં શ્રી નડા કેળવણી મંડળના સંચાલકોએ શાળાની પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં હેતુનો સીધો શરત ભંગ કરેલો છે। શાળાના બાંધકામ સાથે મેદાન માટે નિયમ કરેલી જગ્યામાં રમત ગમતની જગ્યાએ ખેતીવાડી કરી ઉત્પાદન મેળવતા હોય અને તેઓ ઉત્પાદન શ્રી નડા કેળવણી મંડળના રોજ મેળમાં જમીન નિરીક્ષણ કરી જે ચકાસણી કરી શૈક્ષણિક હેતુનો શરત ભંગ કરનાર સામે સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય પંચનામું કરી તથા ન્યાયિક તપાસ કરવા અને શરત ભંગ કરનાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડભોઈ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી આગળની કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત અરજી મોકલવામાં આવી છે અને આગળની કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે। રિપોર્ટર લાલભાઈ ભટિયારા, જનાદેશ ન્યૂઝ, ડભોઈ।